જય શ્રી રામ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ખૂબ જ સરસ રેસીપી બતાવી છે, તો વિડીયો અંત સુધી જોજો. ગમે તો શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજની આ રેસીપી છે રામલલાના પ્રસાદ માટે આપણે બનાવીશું, તો વિડીયો અંત સુધી જોજો. તો અહીંયા મેં બાસમતી રાઈસ લીધેલા છે, પોણો કપ બાસમતી રાઈસ લેવાના છે. 20થી 30 મિનિટ માટે એને પલાળી દીધા હતા. પલાળ્યા પછી એકદમ સરસ સાફ કરી અને આપણે પાણી બધું નિતારી દઈશું. તો ફ્રેન્ડ્સ, હજી સુધી ક્યારેય પણ તમે જો આ રેસીપી ન બનાવી હોય, મતલબ રેસીપી તો ઘણી વખત બનાવી હશે, પણ પ્રસાદમાં જો આ રેસીપી ન બનાવી હોય તો અવશ્ય બનાવજો. એકદમ શુભ માનવામાં આવે છે. તો આ રીતે આપણે બધું જ પાણી નિતારી લીધું છે અને ત્યાર પછી આપણે જઈશું ગેસ તરફ. અને જ્યાં સુધી આ બધી પ્રોસેસ કરો ત્યાં સુધીમાં બીજી તરફ આપણે પાણી પણ ગરમ મૂકી દઈશું, જેથી કરીને આપણે રાઈસ તૈયાર થાય ત્યાં સુધીમાં પાણી પણ એકદમ સરસ બોઇલ થઈ જવું જોઈએ. બોઇલ થયેલા પાણીની અંદર આપણે થોડું એવું ઘી એડ કરી દઈશું. અહીંયા મેં ગાયનું ઘી લીધેલું છે, તમારે જે ઘી હોય એ તમે લઈ શકો. તો આ રીતે થોડું એવું ઘી એડ કરવાથી શું થશે કે ચોખ્ખા છે એ એકદમ આપસમાં ચીપકશે નહીં અને ખીલેલા ખીલેલા થશે. તો આ રીતે પાણી એકદમ સરસ બોઇલ હોવું જોઈએ અને ત્યાર પછી જ આપણે આ ચોખાને એડ કરી દઈશું. અને આ રીતે એડ થયા પછી થોડું એવું મિક્સ કરી લઈશું. મિક્સ કરીને આમ જ આને મીડિયમ ફ્લેમ પર આપણે થવા દઈશું. ખૂબ જ સરસ બોઇલ આવી જાય ત્યાર પછી એક વખત આપણે ચેક કરી લઈશું. મતલબ કે 90% અહીંયા આપણો જે ભાત છે એ ચડી જવો જોઈએ. જોઈ શકો છો આ રીતે આપણું રાઈસ છે એ ચડી ગયા છે. પાછું આપણે એ જ રીતે પાણીને કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, ધન્ય છે આપણે કે ભારતભરની અંદર અયોધ્યાથી આપણે જે આમંત્રણ પત્રિકા મળી છે એક અક્ષને રૂપે. તો પહેલાંના જમાનામાં આ રીતે જ કોઈ પણ શુભ પ્રસંગની અંદર જ્યારે આમંત્રણ પાઠવવામાં આવતું ને ત્યારે આ રીતે આપણે આમંત્રણ પત્રિકાની અંદર મૂકી દેતા. તો આ રીતે આપણે ઘરે ઘરે આપણે પહોંચાડવામાં આવ્યું છે. તો ધન્ય છીએ આપણે કે અયોધ્યાથી આપણે આ પત્રિકા મળી છે, એને ખૂબ જ સંભાળીને આપણે રાખી દઈશું. અને પછી જાણીશું કે એનું શું કરવું. તો આ રીતે આપણે એક પેન લીધેલી છે, એમાં ઘી ગરમ કરવાનું છે. આટલું ઘી છે, એક એલાયચી, તજનો ટુકડો અને એક લવિંગ એડ કર્યું છે. બરાબર આને શેકી લઈશું, થોડું એવું સાતળી લઈશું. અને ત્યાર પછી અડધો કપ આપણે ખાંડ લીધેલી છે. અડધો કપ ખાંડને પણ એ રીતે આપણે થોડી શેકી લઈશું. શેકાય એટલે અડધો કપ જ આપણે પાણી એની અંદર એડ કરી દઈશું. જેટલી તમે ખાંડ લીધેલી છે એટલું જ પાણી આની અંદર એડ કરવાનું છે. હવે આને આપણે એક બોઇલ આવવા દઈશું. આ રીતે મિક્સ કરતા જઈશું ને બોઇલ આવવા દઈશું. હવે આ પાણીમાં બોઇલ આવે ને એકદમ સરસ પાકી જાય, મતલબ આની ચાસણી નથી લેવાની. જ્યાં સુધી બોઇલ આવે એકદમ સરસ આપણે ઉકાળી લેવાનું છે. ને ઉકળે ને ત્યાર પછી અહીંયા મેં જે કલર આવે છે ફૂડ કલર, એ યલો કલર એડ કર્યો છે. ત્યાર પછી આપણે જે રાઈસ છે આની અંદર એડ કરી દઈશું ને મિક્સ કરી લઈશું. અને જ્યારે આ ખાંડના જે પાણીની અંદર તમે રાઈસ એડ કરો છો ત્યાર પછી આને આમ જ આને મિક્સ કરતા રહેવાના છે ક્યાં સુધી કે જ્યાં સુધી રાઈસ આપણો યલો કલરની અંદર ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી આપણે હળવા હાથે આને મિક્સ કરવાના છે. તો બધા રાઈસને આપણે એકદમ યલો થઈ જાય ત્યાં સુધી મિક્સ કરી લઈશું. અને રાઈસ જ્યારે એકદમ સરસ યલો કલરથી કોટ થઈ જાય ને એકદમ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એડ કરવાનું છે એલાયચી પાવડર. તો 2 નંગ એલાયચીને મેં ખાણીની અંદર ખમણીને આ રીતે પાવડર બનાવેલો છે એ આપણે એડ કરી દઈશું. હવે આ થોડું મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે આ જે રાઈસ છે એને ઉપરથી ઢાંકી દઈશું. ઢાંકીને અને 5 થી 7 મિનિટ માટે આપણે રહેવા દેવાનો છે. વચ્ચે વચ્ચે આપણે 2 વાર ચલાવી દેવાનું છે. આ રીતે મેં ઢાંકી દીધો છે અને મીડિયમથી લોની ફ્લેમ વચ્ચે આપણે ભાતને થવા દઈશું. ત્યાર પછી એક વખત આપણે વચ્ચે ચેક કરી લઈશું ને પાછું આ રીતે મિક્સ કરી દઈશું. એવી રીતે મતલબ 1 થી 2 વાર કરશો ને મીડિયમથી લોની ફ્લેમ, ત્યાં તમારા જે રાઈસ છે એકદમ સરસ ડ્રાય બની જશે ને ત્યાર પછી જ ઇવનલી આપણી મીઠાઈ બનીને તૈયાર થાય છે. તો ઘરમાં કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય, શુભ પ્રસંગ હોય, જે રીતે આપણે લાપસી બનાવીએ છીએ શુભ પ્રસંગમાં, એ જ રીતે આપણે આ રાઈસ પણ બનાવી શકીએ. ખૂબ જ સરસ ટેસ્ટી પણ બને છે ને પ્રસાદમાં એકદમ શુભ માનવામાં આવે છે યલો રાઈસ. તો ખૂબ જ સરસ રેસીપી છે. ગમે તો શેર કરી દેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો આ રીતે આપણી મીઠાઈ બનીને તૈયાર છે. મીઠા ભાત
એકદમ સરસ આપણું જે મિશ્રણ છે એ ડ્રાય થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, લગભગ બધા જ ને ભારતભરમાં અયોધ્યાથી આમંત્રણ પત્રિકા મળી છે અને એમાં આપણે અક્ષ મળ્યા છે. તો બધાના મનમાં એક જ સવાલ છે કે આનું શું કરવું? તો ફ્રેન્ડ્સ, આ જે અક્ષ છે, મતલબ તમને કોઈનું આમંત્રણ મળે તો આપણે માથા પર લગાવીએ છીએ. મતલબ કે આ આમંત્રણ આપણે સ્વીકારીએ છીએ. તો આ આમંત્રણને આપણે જે અક્ષ છે, આમંત્રણ રૂપે આપણે પત્રિકા રૂપે મળ્યા છે અને આ સ્વયં રામલલાની પત્રિકા છે, આમંત્રણ પત્રિકા. તો સાચવીને પૂજા સ્થળ પર આપણે રાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ પ્રસાદ કાલે જરૂરથી બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.